પાટણ શહેરના હાદસમા વિસ્તાર એવા બગવાડા દરવાજાથી સુભાષ ચોક જવાના બંને તરફના માર્ગો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય વેપારીઓના ધંધા રોજગાર પણ ઠપ થઈ જવા પામ્યા હતા અને અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ આ માર્ગને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે આગામી સમયમાં દિવાળીનો પર્વ આવતો હોય અને વેપારીઓ સહિત સ્થાનિક રહીશો અને વાહન ચાલકો દ્વારા સ્થાનિક કોર્પોરેટર સહિત પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલને અનેકવાર રજૂઆતો કરતા કારોબારી ચેરમેનના અથાગ પ્રયત્નોથી દિવાળી પૂર્વે બગવાડાથી સુભાષ ચોક જવાના બંને માર્ગનું નવીનીકરણ થાય દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારે જીયુડીસી દ્વારા આજ રોજથી સુભાષ ચોકથી બગવાડા દરવાજા સુધીના નવીન માર્ગોનું નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવતા સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોએ પાલિકાની આ કામગીરીને લઈને સરાહનીય લેખ આપી હતી। તો આ કામગીરીની શરૂઆત થતાં સ્થાનિક કોર્પોરેટરની સાથે બાંધકામ ચેરમેન મહેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે માર્ગના નવીનીકરણના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો। જીયુડીસી દ્વારા આ ભૂગર્ભનું કામ ઘણા ટાઈમથી કરવામાં આવે છે અને ભૂગર્ભનું કામ કર્યા પછી જે રીસફરિંગ કરવાનું હોય, વેટ ફિક્સનું કામ કરી અને જે રોડ નવા બનાવવાના હોય એ વારંવાર રજૂઆત કરવા છતાં જીયુડીસીના અને હવે આ દિવાળી આવી એટલે અમારા અહીંના જાગૃત કોર્પોરેટરો રાજુ હિરવાણિયા, બકાભાઈ, રમેશભાઈ પટેલ એ લોકો અને મહેશભાઈ અમારા બાંધકામના ચેરમેન આ લોકો વારંવાર રજૂઆત કરી અને અમને પણ રજૂઆત કારોબારી ચેરમેન તરીકે મને પણ રજૂઆત કરી હતી। એટલે અમે રજૂઆત દ્વારા આ રોડને તાત્કાલિક આ દિવાળી પહેલાં આ રોડ રીસફરિંગ થઈ અને કમ્પ્લીટ થઈ જાય અને દિવાળી પહેલાં આ વેપારીઓને આ રોડની ભેટ મળે એવું અમે આજે કરવા જઈ રહ્યા છીએ અને દિવાળી પહેલાં અમે આ રોડનું નવીનીકરણ થઈ બંને બાજુ નવો રોડ બનાવી અને આ દિવાળી પહેલાં અમે ભેટ આપવાના છીએ।